નવરાત્રી જેટલી સુંદર બહારથી દેખાય છે એની રિયાલિટી એટલી જ ખતરનાક અને ફની છે. તો નવરાત્રીના પહેલા દિવસ માણસ જેટલું ફૂલ એનર્જીમાં હોય છે, બીજા દિવસે એના ઢોલીડાના ઢોલ વાગી જાય છે અને નવમા દિવસે એને માતાજી યાદ આવી જાય છે. નવરાત્રીમાં અસલી ચેલેન્જ ગરબા નથી, અસલી ચેલેન્જ આઉટફિટ ડિસાઈડ કરવામાં છે. કેમ કે સોલાર સિસ્ટમમાં જેટલા પ્લેનેટ્સ નથી એટલા તો અમે આઉટફિટ ડિસાઈડ કરીએ છીએ. લોકોને લાગતું હશે કે નવરાત્રીમાં વેટ લોસ થાય છે. ના ભાઈ ના. કેમ કે ગરબા રમ્યા પછી જે અમે મિડનાઇટ મેગી, પાવભાજી, તવા પુલાવ મોઢામાં ઠૂસીએ છે ને, એના પછી પહેલાનું જે વજન હતું ને એનાથી પણ ડબલ કરી નાખીએ છીએ. અને જોબ વાળા લોકોનું તો મને પૂછો જ નહીં, કેમ કે ટાટ્યા તૂટ્યા પછી સવારે 8 વાગે જેને લોગિન કરવું પડે ને, જિંદગીનું અસલી દુઃખ એને જ ખબર છે. અને જેટલા કુંભ મેળામાં બચ્ચાઓ ખોવાય છે ને, એટલા તો અમારા ગરબા ગ્રાઉન્ડમાં ચપ્પલ ખોવાય છે. વાતમાં કોઈ સેન્સ નથી, પણ દુઃખ તો છે ને. અને જેટલી તરસ મેરેથોન રનર્સને ભાગ્યા પછી નથી લાગતી ને, એટલી તો અમને ગરબાના 3 રાઉન્ડ પછી જ લાગી જાય છે. પાણી તો અમે એવી રીતે પીએ છીએ જેવું કોઈ વાઈફ પોતાના હસબન્ડનું લોહી. અને સૌથી મોટું દુઃખ તો છોકરીઓના મેકઅપનું હોય છે, કેમ કે આવતા ટાણે એમનું લુક 4K ક્વોલિટી પર હોય છે, પણ જતા ટાણે 144p પર વયું જાય છે. આ તો હતી બધી નવરાત્રીની રિયાલિટી, પણ અસલી મજા તો આનામાં છે.